વાગે સાવધાન, એક સાથ વિશ્રામ વાગે વિશ્રામ. તમને પણ વિશ્રામ અને સાવધાનમાં ખબર ન પડતી તો તમે એને શું કહો? અગડવમ ઢીલાડો અગડ. મિત્રો બધાને હર હર મહાદેવ. અને આજ તો છે 26મી જાન્યુઆરી. એટલે આપણે જઈએ છીએ નિશાળે આટો મારવા માટે, કારણ કે તિરંગો ફરકાવવા માટે આપણે જવું પડે, આપણા દેશનું છે એટલે. હાલો જઈએ અને હવે તમને અહીંયા જઈને મળશું. હાલો મિત્રો, આપણે ફાઇનલી નિશાળે પૂગી ગયા એવી તમે જોઈ શકો છો. અને અંદર આવ્યા હતા, કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો. તમે જોઈ શકો છો કે તલવાર હમોળવાનું આલે છે દીકરીઓને, કારણ કે ઝાંસીની રાણી આ રીતે લડતી હતી. અને આપણે તો કાર્યક્રમ કરી નાખ્યો છે. હવે બીજો કાર્યક્રમ. રામ રાજા સોનું ડમરૂ મગન સગન ને કઈ કેવી તપાસી કરવા આપી હતી ગિરીશ? બોલ મગન. નાનું એક ઝૂંપડું મારું, મન લાગે નહીં તારું, સુખ થાય પીવા મોયા હોય. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा. હરે ફૂદડી ફરી લાગે ફૂદ. બોલ જો લઈ જા રીડા તારા નરડા જાઉં રે બેને લેડા વડા. બોલ એબીસીડી માં અક્ષર જાજા રે એમાં મને ગમે એકલ્યો. બોલ સર મગર એવું મત ન આવડે. કેવું આવડે? બોલ રાજા. મનાઈની સાકળા બાંધો હિંદો બાની દા રૂપાના કટલા ચાર વરોઈ. આવી કવિતા હોય તમને એકને આવડે? હા વાળા. આજે હું પ્રશ્ન પૂછી એનો જવાબ આપજો. સૌથી મોટો ગેટ કયો? બોલ ડમરું. ને ગેટ હે? બોલ રાજા. ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ પડી ગઈ ને. બોલ મગર. ખોટ ઇન્ડિયામાં. બોલ સોન. કોઈ ગયા. सूरज कैसी उगे है क्या हाथ में है? दिशा के यार घर में वहां उगे निहाल मगन हाथ में तू भेजे तू के माइली जाए. बोल रहा है निहाल उगे तुम्हारे वाले इधर नाच. आप बताइए तुम जाके न दिन पड़े. बोल डमरू. પૂર્વથી ઉગે પછી વાછે આને કહેવાય હાથો જવાબ. તમને એકને આવડે? હા વાળા. સૌથી મોટું સરોવર કયું છે? આપણા ગામનો કૂવો. એને સરોવર નો કહેવાય. બોલ મગર. ઉડાવડા ભેગો ઘર ભેગું થાને ભાઈ. બોલ રહ્યા
તળાવ એને સરોવર ન કહેવાય. ના સરોવર આને કહેવાય હાથો જવાબ. તમને એક આવડે? સૌથી મોટી નદી કઈ છે? આપણી ગામની નદી. આપણા ગામમાં નદી છે? બોલ જવું પડશે. कौन है ये लोग कहां से आते हैं ये? આ ભૂલી નથી. નદીમાં નદી છે? બોલ રા. ગંગા. આને કહેવાય હાથો જવાબ. તમને કોઈ આવડે? હવે આપણે આજે જનગણ ગીત, રાષ્ટ્રીય ગીત ને ધ્વજ ગીત બે ગાવાના છે. કદાચ એક સાથ સાવધાન કે સાવધાન, એક સાથ વિશ્રામ કે વિશ્રામ. તમને કોઈ વિશ્રામ અને સાવધાન માં ખબર ન પડતી તો તમે એને શું કહો? અગરબમ ઢીલાઢબ અગરબમ. રાષ્ટ્રીય ગીત શરૂ કરો. રાષ્ટ્રીય ગીત ના આવડતું? તેમ કેમ ભણવા આવો? અરે કરવા આવો? બોલ તો બાપુ નંબર. તમારો છોકરો આવી વાળા રખડવા આવે. હવે ઘરે ટેન્શન માં આવજો. 97 મોડું ઉઠાણ કિલો નો. તમારો છોકરો નહીં આવી રહ્યા બાઈક આવે આઈસી નહીં આવે. હાલો આજ રજા. હાલો મિત્રો, આ પહેલા ધોરણમાં દીકરી ભણતી હતી એનો બીજો નંબર આવ્યો અને નિશાળમાં પહેલો નંબર આવ્યો, તાલુકા કક્ષાએ બીજો નંબર આવ્યો છે અને એમને આપણા કાકાએ એવોર્ડ આપી દીધો છે. અને હવે સાહેબ કે સાંભળો. હવે રાજ વિભાગમાં જશે સાહેલા એટલે પાછો એને રોકડ કે બીજું કઈ જે ઇનામ મળવા પાત્ર. હા, આ શાળા તરફથી છે. આ સિવાયનું જે ઇનામ એનો સાયલા તાલુકામાં બીજો નંબર આવ્યો છે એ રાજ વિભાગ આશ્રમ અહીંયા રોકડ સ્વરૂપે ફરીથી આપશે. એ પછી એ આયોજન કરશે ત્યારે તેને લઈ જવાના રહેશે. ત્યારબાદ હાલો મિત્રો, આપણે એવોર્ડ આપી દીધો અને પછી મારા માસાએ એવોર્ડ આપી દીધો છે. કારણ કે એ નિશાળે આવતા એટલે આચાર્ય સાહેબે એવોર્ડ આપ્યો છે. સાલ ઓટાડી છે મારા માસાને. અને હવે મિત્ર આવે છે આદિવાસી ડાન્સ ઉયા ઉયા ભોળા દાદામાં. તમે બધા જોયો જ હશે અને આમાં તમે જોઈ શકો છો ઉયા ઉયા કઈ રીતે હાલે છે. આવું કંઈક હોય છે જંગલમાં, આવું કંઈક કરે છે ઉયા ઉયા હોય. તમે જો આ બધું જંગલમાં માણસો આદિવાસી રહેતા હોય એનો નાટક અમારા ગામમાં ભજાયું છે. ફૂલ મજા આવી જાય અમને બધાને. તો પણ તમને કેવી મજા આવી કોમેન્ટ કરી નાખજો. ફૂલ મજા આવે એવું હતું. ઉયા ઉયા આદિવાસીનું ડાન્સ કર્યો છે. ફૂલ મજા આવી જાય આપણને તો. અને આવો નવો વિડીયો જોતા રહીજો. હાલો મિત્રો, પછી પિરામિડ કરી નાખ્યો અમારા ગામના નિશાળે. તમે જોઈ શકો છો કેવું મોટું પિરામિડ કર્યું છે. અને આવા નવા કરતા રહે. અને તમે જોઈ શકો છો ફૂલ મજા આવે એવું હતું. અને તમે જોવો ગયો આગળ કેવી મજા આવી. આમ જો પિરામિડ કર્યું છે. અમને તો ફૂલ આનંદ આવી ગયો. તમને આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. અને હવે મિત્રો આપણે વાડીએ આવી ગયા. એવી કમ્પ્લીટ કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે. અને પછી આપણે આ મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમે બધાએ જોયો એટલે માટે ધન્યવાદ. આવો નવો સપોર્ટ કરતા રહેજો બધાને. હર હર મહાદેવ.